હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે વાગી જશે 7 અને આપણે છે ને ટિફિન બનાવી નાખ્યું છે. જો યતરાજની જયદીપની બેયની બેગ રેડી કરીને મૂકી દીધી છે અને યતરાજભાઈ સૂતા છે. એને મારે હવે જગાડવો છે અને તૈયાર કરવો છે, કેમ કે અત્યારે એમને પરીક્ષા ચાલુ છે એટલે થોડુંક મોડું જવાનું હોય, એટલે એ ભાઈને થોડીક વાર સુવા દેવી, અડધો કલાક પોણો કલાક વહેલા જગાડવી એટલે એ નહીં રેડી થઈ જાય. તો હાલો હવે છે ને યતરાજભાઈને જગાડવી અને તૈયાર કરવી. તો અત્યારે વાગી ગયા છે 11 ને યતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે ઘરે, અને આજ તો એ ભાઈને છે ને અત્યારમાં સર્વિસ કરી અને બેહારી દીધા છે એસાઇનમેન્ટ કરવા, કેમ કે એ ભાઈ છે ને ઘરે એસાઇનમેન્ટ કરવા બેહે નહીં અને પછી છે ને સ્કૂલમાં પછી કાંઈક ના આવડું હોય ને તો પછી ઘરે આવીને રોવે, મને આ નહોતું આવડું, ના આમ થયું હતું તેમ થયું હતું ને એમ કરે, અને રમવામાં ફોનમાં વધારે જીવ રાખે અને ભણવામાં હજી ભાઈને થોડોક અમારે ઓછો જીવ છે, કે આમ ભણવું જ છે એવું નથી હજી એટલું બધું. અમુક છોકરાને એમ હોય કે એક્ઝામ આવે કે સ્કૂલનું કંઈ કામ હોય તો જ્યાં સુધી એ પતે નહીં ત્યાં સુધી એ બીજું ના કરે, અને આને અમારે એવું નથી. પહેલાં જ્યારે શરૂઆતમાં સ્કૂલ જતો ને તો બધા આમ જેમ શોખ થતો હોય એમ સ્કૂલેથી આવીને તરત હોમવર્ક કરવા બેસી જાય, બધું કમ્પ્લીટ કરી નાખે એમ કરતો, પણ હમણાં વળી થોડુંક ઓછું થઈ ગયું છે, એવું નથી. તો ચારેક પરાણે આપણે બે હોમવર્ક પૂરું કરી નાખીએ, પણ આપણે બેહારવીને તૈયારી કરાવવા તો એ ભાઈ છે ને લખવાનું હોય લખી નાખે, પણ એમાંથી અડધું યાદ રહે ને અડધું બાષ્પીભવન એવું છે. તો અત્યારે છે ને કાલ અંગ્રેજીનું પેપર છે તો એ ભાઈને બેહાર્યા છે ઇંગ્લિશની તૈયારી કરવા, અને મારે છે ને વઘારવું છે વટાણાનું શાક, સવારમાં હતું ફુલાવરનું શાક. તો હવે શાક બનાવીને શાક વઘારીને રોટલી બનાવી નાખી, ભૂખ બહુ લાગી છે. તો નાસ્તો આજ કર્યો ના કર્યો એવું બધું છે, લાગી જશે એટલે જમી લેવી. શાક અને રોટલી બની ગયું છે અને છાશ ફ્રીજમાંથી લેવાની છે, અને આપણે બેસી જ્યાંથી જમવા. બહુ ભૂખ લાગી હતી એટલે જમવા બેસી જાય, નહીંતર મારે છે ને બહાર પોતું મારવાનું બાકી હતું ને મેં પહેલાં પોતું મારી દઉં, પણ ભૂખ એટલી લાગી હતી ને તો રહેવાનું નહીં, એટલે પહેલાં આપણે જમવા બેસી ગયા. અને જમ્યા પછી છે ને આમ જેમ ઘેરની ટીકડી લીધી હોય એટલી ઊંઘ આવવાની ચાલુ થઈ જાય, એટલે હું છે ને જમવાનું છેલ્લે જ રાખું કે જમીન સીધું સૂઈ જવાનું હોય. પણ ભૂખ લાગી હતી એટલે હવે છે ને બેસી જ્યાંથી જમવા, અને પછી બહાર મારવા પડશે પોતા, એવું છે. અમારે યતરાજભાઈ માર દે એમ તો પોતા માર દઈશ ને, માર દે પોતું કે નહીં માર દે? આપણે ના પાડવી ને તો એને પોતું મારવું હોય ને આપણે એમ કેવીને માર દે તો એ ના મારે. જોકે હું એને પાસે મરાવું જ નહીં, એ લીટા લપડા કરીને જ મૂકી દે, અને કા ડોલ ઢોળે ને કા પોતું લાંબુ આમ ને તેમ કરીને મૂકી દે, એટલે હું એને પાસે કરાવું નહીં. પણ એ ભાઈને શોખ હોય એમ ના પાડીને એમ તો મને કરવા દે, લાઈનું પોતું મારતો લાઈનું વાસણ ધોવડાવું એમ કરતો હોય, પણ હું ચારે કરવા ના દઉં. તો હાલો જમી લઈએ. તો જો આપણે છે ને જમીન થઈ જશે ઊભા, અને મેં છે ને ઓનલાઈન ચપ્પલ મંગાવ્યા હતા તો ફાઇનલ આવી ગયા છે. જો આ ચપ્પલ છે આપણે મંગાવ્યા હતા ઓનલાઈનમાં, કેમ કે મારે શું થાય, હું અહીંયા ગમે ત્યાં ચપ્પલ લેવા જાઉં ને તો મને જેવા જોતા હોય ને એવા મળતા નથી, એટલે પછી છે ને અમે ઓનલાઈનમાં ગયા હતા તો મેં મંગાવ્યા હતા અને સારા આવ્યા છે. આમ જેવા જોયા હતા એવા જ છે, એમ આમ કંઈ અલગ ક્વોલિટી કે એવું કંઈ નથી, સારા છે. તો મને તો ગઈમાં. જમી લીધું છે, હવે કામ જે છે એ પૂરું કરીએ, અને આજ તો બપોર પછી છે ને જવાનું છે શાક લેવા, કેમ કે શાક ટીમકો કોબી બટેકા ડુંગળી ને એવું પડ્યું તો છે, પણ જયદીપને છે ને કાલ સાંજે રીંગણનો ઓળો ખાવો હતો, તે કાલ સાંજે મોડું થઈ ગયું હતું એટલે પછી હું કંઈ રીંગણ લેવા જઈ નહીં. તો આજ તો એ સવારમાં જ કહી જ્યાંથી કે તાર જે તું છે ને એ કે બપોર જજે શાક લેવા અને રીંગણ એ કે લઈ આવશે, અને આજ સાંજે છે ને ઓળો બનાવશે અને શું કે બાજરીનો રોટલો બનાવશે. બાજરીનો રોટલો જો કે જયદીપ ખાતા નથી, પણ આજ ખબર નહીં ને ખાવાની ઈચ્છા થઈ હશે, એ કે બાજરીનો રોટલો બનાવશે મારે ખાટું, અને રીંગણનો ઓળો બનાવશે. અને આની પહેલાં અમે એકવાર બનાવ્યો હતો તો કોઈ કહેતું હતું કે તમે ઉનાળામાં હોતા રીંગણનો ઓળો ખાવશો એમ. તો અહીંયા તો છે ને અમારે રીંગણ કાયમ મળતું જ હોય, ક્યારેક જ તે કદાચ ના મળે એમ, નહીંતર મળતું જ હોય રીંગણ, અને કાંદાય મળી જાય એમ તો. એટલે અમારે છે ને મને જયદીપના બેયને રીંગણનો ઓળો વધારે ભાવે, એટલે અમે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે શિયાળો હોય તોય ભલે ઉનાળો હોય તોય ભલે લાવી અને બનાવી નાખવી. અને અહીંયા તો ઘણા ખરા ચોમાસામાં બનાવતા જ હોય છે એટલે બનાવી નાખવી એમ.
દેહમાં તો છો કે ઉનાળામાં ને મોટા રીંગણ એવડા મોટા કદાચ ના મળતા હોય તો ના બનાવે. આ તો બધી વસ્તુ 12 મહિના જે જોતી હોય મળી રહે, એટલે પછી ખાવાની ઈચ્છા થાય તે લઈ આવી બનાવી નાખું. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને જયદીપને જમવાનું નથી. એમનો ફોન આવ્યો તો કે મારે નથી જમવાનું, તો મારે ને યતરાજને બેને જમવાનું છે. તો અત્યારે છે ને જમવાનું તો પછી કરવી, પણ પહેલાં ખબર નહીં મને છે ને આજ હું બપોર હુઈ જઈ હતી તડકાની, ચાઈ બારે નથી જઈ. બાર એમ કે યતરાજને લઈને આવ્યા પછી તો હું ચાઈ જઈ જ નથી સવારની, પણ તોય માથું એટલું દુખે છે ને. તો આજ પવન બહુ છે એના લીધે દુખે છે કે ખબર નહીં હવે હું છે. અને આજ પવન એટલો બધો પવન છે કે વાત જવા દો. જ્યારે ઓલું વચ્ચે વાવાઝોડું આવ્યું હતું ને એમાં પવન હોય ને એની કરતાં થોડોક ઓછો છે, પણ પવન આજ રોજ કરતાં વધારે છે. અને કહે છે કે વરસાદની હોતાના આગાહી છે, હવે આવશે કે નહીં આવે એ તો આપણને ખબર નથી. કેમ કે અત્યારે તો હવે બધા શું કહેવાય ઋતુ તે માણસો જેવી થઈ જશે. માણસો ચારે બદલાઈ જાય એનું કંઈ નક્કી ના હોય, એમ હવે બધી મોસમ તે માણસ જેવી થઈ જશે કે ગમે ત્યારે બદલાઈ જાય. જે માણસને ફરતા વાર નહોતી લાગતી ને એમ હવે ઋતુને ફરતા વાર નથી લાગતી, ગમે ત્યારે બદલાઈ જાય છે. ને અમારે યતરાજભાઈ જો ઘરમાં હોય તો અહીંયા લાઇટ પંખા ચાલુ મૂકી દે, પછી રસોડામાં આવે તો અહીંયા લાઇટ પંખા ચાલુ મૂકી દે. અને એ ભાઈને જો અત્યારે બિહારી દીધા છે પાછા એસાઇનમેન્ટ કરવા. જયદીપ આવ્યા તે એ આવ્યા અને એ ભાઈ બેઠા બેઠા નાસ્તો કરતા હતા. તે નાસ્તો કરી અને સીધા એ ભાઈ બિહારી દીધા જયદીપભાઈ કે તું એસાઇનમેન્ટ કરવા બેસ. તો કાલ એ ભાઈને ઇંગ્લિશનું પેપર છે, મેં સવાર કીધું હતું તો એ ભાઈ એસાઇનમેન્ટ કરે અને આપણે છે ને થોડીક ચા બનાવીને પી લેવી, કદાચ માથું ઉતરે તો હાલો હવે ચા બનાવી નાખવી. પહેલાં તો જો તૈયાર જ હોય વાતે વાતે.